રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ લોકો હોમાયા બાદ હવે તંત્ર જાગ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં શહેરમાં આવેલ તમામ ગેમ ઝોનમાં દર મહિને 1 થી 5 તારીખ સુધીમાં ફાયર અને એસ્ટેટ વિભાગ દ્વારા ચેકિંગ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે અને જો ક્યાંય પણ ખામી અથવા તો બંધકામમાં ફેરફાર જણાશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે અમદાવાદ શહેરનો પારો 45 ડિગ્રીના પણ પાર પહોંચી રહ્યો છે, જેના કારણે શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં ગરમીની બીમારીના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તે માટે કાલુપુર પોલીસ સ્ટેશન અને માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ HR વાઘેલાએ પણ સેવા આપી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે।